નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 3 સુરેખ પથ પર ગતિ. એના છેલ્લા વિડીયો લેક્ચરમાં આપણે કોઈ પદાર્થ, ગતિમાન પદાર્થ માટે સ્થાનાંતર વિરુદ્ધ સમયના આલેખો જોયા હતા. બરાબર, એની ચર્ચા કરી હતી અને આગળ જોયું હતું કે સરેરાશ વેગ આપણને કઈ કઈ માહિતી આપી શકે નહીં. તો એની આગળ આપણે આજે જોવું છે તત્કાલીન વેગ, અથવા તો જેને ઘણી વખત આપણે તાત્ક્ષણિક વેગ પણ કહીએ છીએ. બરાબર, અનિયમિત ગતિ કરતા પદાર્થના સરેરાશ વેગ પરથી તેના ગતિમાર્ગ પરના આપેલા કોઈ બિંદુ પાસે તેના વેગનું મૂલ્ય કેટલું હતું, એની દિશા કઈ હતી, એ જાણી શકાય નહીં. બરાબર, જો કોઈ અનિયમિત ગતિ કરતો પદાર્થ હોય, બરાબર, જેના વેગના મૂલ્યમાં સતત ફેરફાર થતો હોય અથવા તો એક સરખા સમયમાં એક સરખું અંતર ન કાપતો હોય, તો આવો કોઈ સરેરાશ વેગ આપ્યો હોય તો એના ઉપરથી મને એના ગતિપથના જે તે બિંદુ પાસે અથવા તો જે તે સમય વેગ શું હતો એની કોઈ માહિતી મળે નહીં. એક ઉદાહરણ આપણે જોઈએ, જે આપણે અગાઉ જોયેલું છે કે ભાઈ, જ્યારે તમે જસદણથી રાજકોટ જાઓ તો આપણે એનું સ્થાનાંતર 60 કિલોમીટર લઈ લઈએ. આના માટે તમે 1.5 કલાક લીધી હતી. બરાબર, તો 40/1.5 કલાક રાખો તો 60/1.5 કલાક રાખો તો તમને એ જવાબ 40 કિલોમીટર પ્રતિ કલાક મળે, જે તમારો સરેરાશ વેગ થાય. બરાબર, ટોટલ સ્થાનાંતર આપણું 60 કિલોમીટર, આ માટે લીધેલો સમય 1.5 કલાક, એટલે આપણો સરેરાશ વેગ થયો 40 કિલોમીટર પ્રતિ કલાક. એ સરેરાશ વેગ છે. હવે કોઈ તમને એવું પૂછે કે તમારો સરેરાશ વેગ 40 કિલોમીટર પ્રતિ કલાક છે, એ બરોબર, પણ સરદાર પાસે તમારો વેગ કેટલો હતો તો તમે 40 કહી શકો? બરાબર, જસદણથી આટકોટ સુધી જવાના જે વચ્ચેના રસ્તામાં તમારો વેગ કેટલો હતો? બરાબર, તો એની માહિતી આપણે આપી શકીએ નહીં. બની શકે ત્યારે વેગ 40 કરતાં વધારે પણ હોય અથવા તો 40 કરતાં ઓછો પણ હોય. ને અત્યારની પરિસ્થિતિ પ્રમાણે જુઓ તો જસદણથી આટકોટ જાઓ તો તમારો વેગ 40 તો હોય જ નહીં. બરાબર, એટલે આ માહિતી મને મળે નહીં. તો એના માટે આપણે તત્કાલીન વેગ નામની ભૌતિક રાશિ વ્યાખ્યાયિત કરવી પડે. બરાબર, તત્કાલીન વેગ છે શું? તો કે જે તે ક્ષણે, બરાબર, જે તે ક્ષણે તમારો વેગ કેટલો છે. દાખલા તરીકે તમે 12 વાગે નીકળીને 1 વાગે તમારા સંભવિત સ્થાને પહોંચો છો. બરાબર, તો 1 કલાકનો સમયગાળો બરાબર, પણ હું એમ કહું કે 12 વાગ્યા 15 મિનિટ ને 15 સેકન્ડે કેટલો વેગ છે તો એ તત્કાલીન થયો. 12 વાગ્યા 30 મિનિટે કેટલો વેગ છે તો એ તત્કાલીન થયો. બરાબર, એટલે જે તે ક્ષણે કેટલો વેગ છે એને તત્કાલીન વેગ કહેવાય. એના માટે આપણે એક ઉદાહરણ દ્વારા આને સમજીએ કે ભાઈ, ધારો કે એક અનિયમિત ગતિ કરતી કોઈ કાર છે. આપણે આલેખની વાત કરી હતી છેલ્લે, એમાં જોયું હતું કે ભાઈ આ પરવલય ગતિ છે, પરવલય આલેખ મેળવ્યો છે. અંતર વિરુદ્ધ સમયનો જે આલેખ છે આપણને એ પરવલય આપ્યો છે. એટલે આ અનિયમિત ગતિ હોય તો જ વક્ર મળવાનો છે. બીજું, આ અચળ પ્રવેગી ગતિ હોય, આલેખ જો યાદ કરો તો. બરાબર, એટલે આ પ્રવેગી ગતિ છે, નિયમિત પ્રવેગી ગતિ કહેવાય, પણ છે તો અનિયમિત ગતિ છે. એના માટે અંતર વિરુદ્ધ સમય એટલે કે એક્સ વિરુદ્ધ ટીનો આલેખ આપણને આપ્યો છે. એમાં ટી બરાબર 4 સેકન્ડ લઈ લ્યો તો આ સમયે કણનું સ્થાન છે પી. બરાબર, આમાં જુઓ તો અલગ અલગ સમયગાળાઓ આપેલા છે. સેકન્ડમાં આપ્યા છે 2, 3, 3.5, 4, 4.5, 5, 5.5, 6, આ બધા સેકન્ડમાં છે સમય, અને એના દ્વારા કપાયેલું અંતર અથવા તો સ્થાનાંતર 2, 4, 6, 8, 10, 12, 14, 16 આવી રીતે આપેલું છે. આમાં આપણે બિંદુ પી પાસે કેટલો વેગ હશે, એટલે કે 4 સેકન્ડે આપણે જે કાર ગતિ કરે છે એનો વેગ કેટલો હશે મેળવવું છે. તો એના માટે તો અત્યારે આપણી પાસે કોઈ મેથડ નથી. જે મેથડ છે એ સરેરાશ વેગ માટેની છે. એના માટે આપણે શું લઈએ કે ભાઈ, કોઈ એક પ્રારંભિક અને અંતિમ સ્થાન પસંદ કરીએ, એના આધારે મને સ્થાનાંતર મળે. દાખલા તરીકે હું P1 P2 લઉં તો એને અનુરૂપ મને એક સ્થાનાંતર મળવાનું છે, P2 - P1. એને અનુરૂપ સમય હોય કે ભાઈ P1 પાસે જ્યારે હતું આપણી કાર P1 બિંદુ પાસે ત્યારે 3 સેકન્ડ સમય હતો, અને P2 પાસે 5 સેકન્ડે પહોંચે છે. બરાબર, તો આવા આપણે ઘણા બધા લઈ શકીએ. એટલે અહીંયા આપ્યું છે કે ભાઈ ટી બરાબર 4 સેકન્ડને કેન્દ્રમાં રાખીને જુદા જુદા સમયગાળાઓ લઈએ. ડેલ્ટા T1, ડેલ્ટા T2, ડેલ્ટા 3, આવા ઘણા બધા નાના અને નાના સમયગાળા મળે. તો આ સમયગાળાને અનુરૂપ કણનું સ્થાનાંતર પણ મળે. દાખલા તરીકે પીને સેન્ટરમાં રાખ્યું છે ને આપણે લીધું P1 P2, આ એક ગાળો થયો.
એના માટે ડેલ્ટા ટી જુઓ તો 5^-3 એટલે કે 2 આવ્યું. પછી બીજો ગાળો લીધો જો Q2 અને Q1 માટે, તો Q2 અને Q1 માટે જો તો 4.5 -3.5 બરાબર. તો એ 1 સેકન્ડનો ગાળો થયો, જે અગાઉ કરતાં આપણે નાનો લીધો છે. એનાથી હજી નાનું લેવું હોય તો T2 ને T1 માટે એક આ રેખા આપી છે જો, તો એ સમયગાળો પણ હજી આનાથી નાનો થશે બરાબર. 3.75 ને 4.25 લઈ લઈએ, 3.75 ને 4.25 એટલે એ 0.75 જેટલો ડિફરન્સ કહેવાશે, 0.5 જેટલો સોરી બરાબર. તો આમ આપણે જો ડેલ્ટા ટી છે એટલે કે સમયગાળો નાનો ને નાનો લેતા જઈએ તો એને અનુરૂપ જે સ્થાનાંતર મળે P1 P2 Q1 Q2 T1 T2 આવી રીતના S1 S2 લઈ લઉં, V1 V2 લઈ લઉં બરાબર, A1 A2 લઈ લઉં. આવા ઘણા બધા નાના ને નાના સ્થાનાંતર મળે જેનું મૂલ્ય આપણે ધારી લઈએ અનુક્રમે ડેલ્ટા X1 ડેલ્ટા X2 ડેલ્ટા X3. એટલે P1 P2 ને અનુરૂપ સ્થાનાંતર છે ડેલ્ટા X1, Q1 Q2 ને અનુરૂપ સ્થાનાંતર છે ડેલ્ટા X2, T1 T2 નું રૂપ સ્થાનાંતર છે ડેલ્ટા X3 બરાબર. એટલે અહીં આપણે શું કરીએ છીએ તો કે સમયગાળો નાનો ને નાનો કરતા જઈએ છીએ. જો P1 P2 માટે આ તફાવત 2 સેકન્ડનો હતો, પણ Q1 Q2 માટે આ તફાવત 1 સેકન્ડનો થઈ ગયો છે, અને હજી આપણે એક કરતાં નાના ને નાના લેતા જઈએ. એક લેતું તો 0.9 લો, 0.8, 0.75, આમ હજી નાનું ને નાનું કરતા જાઓ, 0.25, 0.1, 0.001. આમ ડેલ્ટા ટી આગળ જેમ જેમ વધતા જશો એમાં તફાવત કેવો થતો જશે? નાનો ને નાનો. જો તફાવત સમયનો તફાવત નાનો ને નાનો થતો જાય તો એને અનુરૂપ સ્થાનાંતર પણ કેવું થતું જશે? નાનું ને નાનું. દાખલા તરીકે આને અનુરૂપ જુઓ તો 2 - 12 એટલે કેટલા થયા? 10. પણ આને અનુરૂપ જુઓ તો 4 - 10 કેટલા થયા? 6. હજી જોઈશ તો 5 - 8 એટલે 3 થશે. એટલે એને અનુરૂપ સ્થાનાંતર પણ નાના થતા જાય. ટૂંકમાં આપણો જે ગ્રાફ આપ્યો છે એમાં આપણે સમય જેમ જેમ નાનો કરીશું એમ એનું સ્થાનાંતર પણ નાનું થતું જશે. એટલે સ્થાનાંતરે ઘટ્યું છે ને સમય પણ ઘટ્યો છે. આમ દરેક સમયગાળા માટે જો તમે સરેરાશ વેગ મેળવો, સરેરાશ વેગ કેવી રીતે મળે એની અગાઉના લેક્ચરમાં વાત કરી છે કે ભાઈ તમે આલેખ માટે અંતરવિરુદ્ધ આ સમયનો આલેખ હોય એની આલેખનો ઢાળ મેળવો તો ઢાળ તમને સરેરાશ વેગ આપે. એક વચ્ચેના એક લેક્ચરમાં આપણે આ વાત જોઈ હતી, પણ જો એ સરેરાશ વેગ આ ગ્રાફ માટે મેળવીએ તો એ વેગ પણ શું થતો જશે? ઘટતો જશે. ઘટતો જાય એટલે સપોઝ અહીંયા જુઓ તો 2/12 એટલે કે 2/10 એટલે કે 1/5 હતું બરાબર. તો હજી ઘટતો જાય, 1/7 આવે, 1/10 આવે, આમ હજી ને હજી ઘટતો જાય. એટલે ટૂંકમાં જો સમયગાળાને તમે નાનો ને નાનો બનાવતા જાઓ બરાબર તો તમારું વેગ જે છે એક ચોક્કસ મૂલ્યની નજીક જતું જાય. હજી નાનું કરું તો જો આ સમયગાળો તમે જેમ જેમ નાનો કરો છો તમે એમ બિંદુ P ની નજીક જતા જાઓ છો બરાબર. હવે ગાણિતિક રીતે સમયગાળાને નાના બનાવવાની આ જે ગાણિતિક રીત છે એને લક્ષ કહેવાય બરાબર. મેથેમેટિક્સમાં આવશે, જેને આપણે સંજ્ઞા આવી છે એની લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0. લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 એનો મતલબ શું થાય કે ડેલ્ટા ટી એટલે કે આપણો સમયગાળો નાનો ને નાનો થતો જાય છે. કેવો નાનો? તો કે શૂન્યવત. શૂન્ય નહીં થાય, શૂન્યની નજીક જાય છે આપણો સમયગાળો. એટલે કે ડેલ્ટા ટી નાનો ને નાનો થતો જાય છે એટલે કે શૂન્યની નજીક જાય છે, પણ ક્યારેય શૂન્ય થશે નહીં બરાબર. આ એની ગાણિતિક સંજ્ઞા છે લક્ષની. એટલે આપણે આ પ્રોસેસ અહીં કરવાની છે, સમયગાળાને નાનો ને નાનો બનાવવાની છે, શૂન્યવત બનાવવાની છે, પણ શૂન્ય નહીં. આમ ડેલ્ટા ટી સૂક્ષ્મ ને સૂક્ષ્મ કરતાં છેલ્લે જે તે બિંદુ જ મળવાનું છે. આ બધું નાનું કરતા જાવ તો છેલ્લે એક જ બિંદુ વધવાનું છે ને, P. અહીંયા જુઓ તો P પાસે શું કરવાનું? તો કે એ જે બિંદુ છે ત્યાં એને સ્પર્શક દોરી દેવાનું. આ ગ્રાફ માટે જો આપણે વાત કરીએ તો આપણો બિંદુ P છે. આ P માટે છેલ્લે તો એક સ્પર્શક જ મળવાનું છે બરાબર. સ્પર્શક મળે ને આ સ્પર્શકનો ઢાળ મેળવી લ્યો તો એ તે બિંદુ પાસેનો તત્કાલીન વેગ આપે. એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ જો x વિરુદ્ધ t નો આલેખ હોય, વક્ર હોય, તો એના કોઈ બિંદુ પાસે દોરેલો સ્પર્શકનો ઢાળ, x વિરુદ્ધ t ના આલેખના કોઈ બિંદુ પાસે દોરેલો સ્પર્શક અને એ સ્પર્શકનો ઢાળ મને તત્કાલીન વેગ અથવા તો તાત્ક્ષણિક વેગ આપે બરાબર. જો પદાર્થ
આલેખ સુરેખા હોય એટલે કે પદાર્થ નિયમિત ગતિ કરતો હોય તો કાંઈ પ્રશ્ન જ નથી. તો સરેરાશ વેગ ને તત્કાલીન વેગ બે સરખા થવાના. કારણ કે કોઈ પણ સમયગાળો લઈ લઈશ, દર વખતે મને વેગ એનો ઢાળ સરખો જ મળવાનો છે, અને ઢાળ સરખો છે તો એનો મતલબ વેગ સરખો છે. તો કાંઈ પ્રશ્ન જ નથી જો આલેખ સુરેખા હોય એટલે કે નિયમિત ગતિ કરતો હોય તો. આ પ્રશ્ન ક્યારે આવે? જ્યારે એ અનિયમિત ગતિ કરતો હોય. બરાબર? એટલે તો ગ્રાફમાં કોઈ બિંદુ પાસે વેગ મેળવવો હોય તો પહેલાં એ બિંદુ પાસે શું દોરી દેવાનો? સ્પર્શક. સ્પર્શકની તમને ખબર છે, વક્રના એક અને માત્ર એક જ બિંદુમાંથી પસાર થતી રેખાને શું કહેવાય? એ બિંદુ પાસેનો સ્પર્શક કહેવાય. તો આપણે સ્પર્શક દોરી લીધો પી પાસે, એનો ઢાળ મેળવી લઈએ. ઢાળ કેમ મળે? તો કે વાયયામનો તફાવત છેદમાં એક્સયામનો તફાવત. તો આ રીતે મને તત્કાલીન વેગ મળે. પણ આપણે જે ગણતરી કરવાની છે એમાં તો આપણે શું કરશું? તો કે ભાઈ ધારો કે જો કોઈ પદાર્થ ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં ડેલ્ટા એક્સ જેટલું સ્થાનાંતર કરતો હોય તો એનો સરેરાશ વેગ વી બાર બરાબર કેમ થાય? તો કે ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી. પણ આપણે શું કર્યું? ડેલ્ટા ટીને કેવો કર્યો? તો કે નાનો ને નાનો. બીજા શબ્દમાં કહીએ તો ગાણિતિક રીતે એને દર્શાવવું હોય તો કે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. એટલે કે આપણો ડેલ્ટા ટી શૂન્યની નજીક જાય છે પણ શૂન્ય થતો નથી. એટલે આવું લઈએ તો એ તો તત્કાલીન વેગ આપશે. એટલે કે તત્કાલીન વેગ વી બરાબર કેમ મળે? તો કે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. જ્યારે ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટીને આ લિમિટ લાગશે તો એ રૂપાંતરણ થઈ જશે વિકલનમાં. એટલે કે વી બરાબર ડીએક્સ બાય ડીટી. અથવા તો એને આવી રીતે પણ દર્શાવી શકાય, એક્સની ઉપર એક ટપકું. બરાબર? જ્યાં ડીએક્સ બાય ડીટી અથવા તો એક્સ ડોટ છે એને શું કહીશું આપણે? એક્સ એટલે કે સ્થાનાંતરનું, ટી એટલે કે સમય સાપેક્ષે વિકલન. બરાબર? વિકલનની થોડીક વાત તમે મારા ખ્યાલથી તમે 8મા ચેપ્ટરમાં સાહેબે શીખવાડી છે. બરાબર? ઘાત આગળ આવે ને ઘાતમાં એક ઓછું થાય, સાઇનનું વિકલન, કોસ ને કોસનું માઇનસ સાઇન ને એ બધી તમે થોડીક વસ્તુ શીખી ગયા છો. બરાબર? પણ આનું બીજી વખત પણ વિકલન લઈ શકીએ. જો ડીએક્સ બાય ડીટીનું પાછું વિકલન લો તો આવું આવે, એને આવી રીતે દર્શાવે, બે ટપકા. બરાબર? આ તો ગ્રાફ દ્વારા થયું. ઘણી વખત તમને કોઈ ગતિમાન પદાર્થ માટે અંતર અને સમયનો સંબંધ આપ્યો હોય. દાખલા તરીકે આપ્યું છે કોઈ પદાર્થનું અંતર આવી રીતે બદલાય છે 2t² + 4t + 1. તો આ સંખ્યાત્મક સંબંધ આપ્યો છે એવું કહેવાય. બરાબર? તો સંખ્યાત્મક સંબંધ ઉપરથી મેળવવું હોય તો શું કરી નાખવાનું? કે ભાઈ આનું ટી પ્રત્યે વિકલન કરી નાખવાનું. એક્સનું ટી પ્રત્યે વિકલન કરો તો એ નિયમ મેં હમણાં કીધું એમ ઘાત આગળ આવે ને ઘાતમાંથી ઓછું થાય, એ બધી બાબત આપણે સમજી શકીએ. બરાબર? એટલે સંખ્યાત્મક સંબંધ દ્વારા પણ આપણને તત્કાલીન વેગ મળે. બરાબર? આ જે આપણે મેથડ જોઈ પહેલાં ગ્રાફ દ્વારા સમજ્યા કે ભાઈ તત્કાલીન વેગ મેળવવા માટે આપણે સમયગાળો સૂક્ષ્મ ને સૂક્ષ્મ કરતો જવો પડે. બરાબર? એટલે સમયગાળો તમે નાનો ને નાનો લેતા જાઓ તો એને અનુરૂપ વેગ પણ કોઈ એક ચોક્કસ મૂલ્યની નજીક જતો જાય. આપણે અહીંયા ગ્રાફમાં જોવું તો એ પીની નજીક જતો જાય છે. બરાબર? એટલે છેલ્લે આપણને પી પાસેનો વેગ મળે છે. બરાબર? એટલે આમ તત્કાલીન વેગ મેળવવા માટે આપણે સ્થાનાંતરનું સમય સાપેક્ષે શું કરવું પડે? વિકલન કરવું પડે. પહેલું વિકલન છે સ્થાનાંતરનું, પહેલું વિકલન મને શું આપશે? વેગ. હજી આગળ જોશું એનું બીજું વિકલન આપણને પ્રવેગ આપે, પણ એ નેક્સ્ટ લેક્ચરની વાત છે. અત્યારે આ વસ્તુ છે આખી. બરાબર? ટેક્સ્ટ બુકમાં પણ આપેલી છે અને રેફરન્સમાં પણ છે. બરાબર? બેમાંથી જેમાં મોજ પડે એમાંથી એક જોઈ જજો.